સુરતમાં ભારે વરસાદ અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ ખાસ ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આઈસીસીસી સેન્ટરથી હવે ઉકાઈ ડેમ, કાકરાપાર અને શહેરની મુખ્ય ખાડીઓના જળસ્તર પર 24 કલાક નજર રાખવામાં આવશે. સુરત શહેરમાં ભારે વરસાદની સ્થિતિ અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા સુરત મહાનગરપાલિકાએ સજ્જતા વધારી છે. પાલિકાના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે આઈસીસીસી ખાતે ખાસ 24 કલાક ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમમાંથી ઉકાઈ ડેમ, કાકરાપાર, બેરેજ તેમજ સુરત શહેરની 5 મુખ્ય ખાડીઓના જળસ્તર પર સતત નજર રાખવામાં આવશે. વરસાદની સ્થિતિ, પાણીની આવક અને જળસ્તરમાં થતા દરેક ફેરફારનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તે પહેલા જરૂરી પગલાં લઈ શકાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને 3 શિફ્ટમાં 24 કલાક ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ દ્વારા વિવિધ વિભાગો વચ્ચે સતત સંકલન જાળવી ઝડપી કાર્યવાહી કરવામાં. મારું નામ જીગર પટેલ છે. અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી અત્યારે સીસીટીવી મોનિટરિંગની કામગીરીનું સંકલન કરી રહ્યા છે. સુરત શહેરમાં જે હાલ 2 દિવસથી જે હેવી રેન થઈ રહ્યો છે તો તેને કારણે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ જવાના જે કિસ્સાઓ ધ્યાને આવી રહ્યા છે એને માટે અમે તુરંત જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી સીસીટીવીની મદદથી જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તેની તુરંત જ વિડીયો ક્લિપ્સ અને ફોટોઝ લઈને અમારી ફિલ્ડ ટીમને જાણ કરી રહ્યા છે અને એ વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવામાં આવે તે બાબતની કામગીરીનું સંકલન કરી રહ્યા છે. ફિલ્ડ ટીમ પણ અત્યારે હાલ ફિલ્ડમાં કાર્યરત છે અને એમના દ્વારા વિવિધ મશીનરીઓની મદદથી પાણીના નિકાલ કરવા માટેની કામગીરી સતત કરવામાં આવી રહી છે. તેનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને એ કામગીરી સંપૂર્ણપણે કરવામાં આવી છે અને એનું પણ મોનિટરિંગ અહીંથી કરવામાં આવી રહ્યું છે. અહીંયા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ફ્લડ કંટ્રોલ રૂમ અને ફાયર કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે, જ્યાં કોઈ પણ અમારા સિટીઝન્સ દ્વારા પણ હેલ્પલાઇન પર અને ઇમરજન્સી કોલ્સ આવી રહ્યા છે એનું પણ સતત કોર્ડિનેશન કરવામાં આવી રહ્યું છે અને એટલું એન્શ્યોર કરવામાં આવી રહ્યું છે કે સિટીઝન્સને આ પાણીના કારણે પડતી જે અગવડતા છે તેને આપણે નિવારી શકીએ.